નમસ્કાર, ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. ફરી એકવાર મારી યુટ્યુબ ચેનલ એસએસ બાય રાહુલ સરની અંદર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. વિદ્યાર્થી મિત્રો, આપણે ગયા વિડિયો લેક્ચરની અંદર ચેપ્ટર નંબર 6 ધંધાકીય વ્યવસ્થાના સ્વરૂપો પાર્ટ 2 એની અંદર આપણે કંપનીનો અભ્યાસ પૂરો કરીને આપણે ચેપ્ટર પૂરું કરેલું. આજે આપણે નવું ચેપ્ટર નંબર 8 છે એનો આપણે આજે અભ્યાસ ચાલુ કરશું. આપણે ચેપ્ટર નંબર 8 ની અંદર ધંધાની જે મૂડીના પ્રાપ્તિ સ્થાન છે એનો અભ્યાસ કરવા જઈ રહ્યા છે. કે ભાઈ કોઈ પણ આજે ધંધો ચલાવવો હોય, જેમ કે કંપની જેવું મોટામાં મોટું સ્વરૂપ પણ ચલાવવું હોય તો ખૂબ જ વધુ મૂડીની જરૂરિયાત રહી. મર્યાદાની અંદર પણ આપણે જોયું હતું કે મૂડી મેળવવી મુશ્કેલ બનતી હતી. તો આ ચેપ્ટરની અંદર આપણે એ બાબત તરફ જઈ રહ્યા છીએ કે જેમાં આપણને એ વાતનો ખ્યાલ આવશે કે કોઈ પણ ધંધો કેવી રીતના મૂડી મેળવતો હોય છે, મૂડી મેળવવા માટે કેટલી જગ્યાઓ હોય છે અને કેવી રીતના તે મૂડી મેળવતો હોય છે. આ ચેપ્ટરની અંદર આપણે અલગ અલગ મૂડી જોશું, અલગ અલગ નામે ઓળખાતી મૂડી જોશું જે ધંધો મેળવીને પોતે વિકાસ અને વિસ્તરણ પામતો હોય છે. તો આજે આપણે આજના વિડિયો લેક્ચરથી નવું ચેપ્ટર સ્ટાર્ટ કરવા જઈ રહ્યા છીએ. ચેપ્ટર નંબર 8 ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. એનો મતલબ એમ કે ધંધો કઈ જગ્યાએથી અથવા કઈ જગ્યાએથી ધંધો પોતાના માટે મૂડી મેળવશે. તો ચાલો આપણે આજનો ટોપિક ચાલુ કરીએ, ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો. હવે એક સમય હતો કે તે સમયની અંદર ધંધાને મૂડી ખૂબ ઓછી જોતી હતી. આપણે અલગ અલગ સ્વરૂપ જોયા, જેની અંદર આપણે વૈયક્તિક માલિકી જોઈ. તો વૈયક્તિક માલિકીનો ધંધો એ પ્રકારનો હતો કે તેની અંદર ઓછી મૂડીથી ધંધો ચાલી શકતો, વધુ મૂડીની જરૂરિયાત નહોતી. તદુપરાંત હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢીનો પણ ધંધો આપણે જોયો કે જેની અંદર ઘરના સભ્યો ભેગા મળીને પોતે મૂડી મેળવતા અને ક્યારેક થોડી જરૂરિયાત રહી તો ઓછીની મૂડી પ્રાપ્ત કરતા. આવી રીતના વૈયક્તિક માલિકી અને હિન્દુ અવિભક્ત કુટુંબની પેઢી દ્વારા આવા નાણાં મેળવાતા. ત્યાર પછી સમય બદલાતો ગયો, અલગ અલગ સ્વરૂપો આવતા ગયા. ભાગીદારી પેઢી આવી, સહકારી મંડળી આવી અને અંતમાં કંપની સ્વરૂપ આવ્યું. તો જોઈન્ટ સ્ટોક કંપની સ્વરૂપ જે છે તેની અંદર ખૂબ જ વધુ મૂડીની જરૂરિયાત રહી. કારણ કે ઔદ્યોગિક ક્રાંતિ થઈ ત્યાર પછી મોટા મોટા આધુનિક યંત્રો અસ્તિત્વમાં આવ્યા, વિશિષ્ટીકરણ થયું, શ્રમ વિભાજન થયું અને પરિણામ સ્વરૂપ દરેક ધંધાઓ જે વિકાસ પામવા માંગતા હોય, વિસ્તરણ માંગતા હોય તેવા ધંધાઓ માટે મૂડી મેળવવી ખૂબ આવશ્યક બની. પોતાની પાસે રહેલી મૂડી અપૂરતી જણે અને પરિણામે તેને પ્રાપ્તિ સ્થાનોની જરૂરિયાત ઊભી થઈ. તો ઔદ્યોગિક ક્રાંતિ પછી એમ કહેવાય છે કે મોટા મોટા આધુનિક યંત્રો આવ્યા અસ્તિત્વમાં, વિશિષ્ટીકરણ પામ્યું અને શ્રમ વિભાજનના કારણે વધુ મૂડીની આવશ્યકતા રહી. અને એટલા માટે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો આપણે અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હવે ધંધાકીય મૂડીનો ખ્યાલ કે ભાઈ આપણે નોર્મલી મૂડી એટલે નાણું સમજતા હોઈએ કે ભાઈ મૂડી એટલે નાણું, કે ભાઈ કોઈ પણ વસ્તુ હોય એને ચલાવવા માટે મૂડી જોઈએ. પણ જ્યારે ધંધાની બાબતમાં આપણે મૂડીનો અર્થ સમજતા હોઈએ ત્યારે એનો વ્યાપક અર્થ થાય છે. ધંધાની દ્રષ્ટિએ મૂડી એને કહેવાય કે ધંધાની જે જરૂરિયાતો છે એ સંતોષવા માટે મેળવવામાં આવતી મૂડી. ધંધા પાસે પોતાની અલગ અલગ અનેક પ્રકારની જરૂરિયાતો હોય છે
અને તે પૂરી કરવા માટે તે બજારમાંથી મૂડી મેળવતો હોય છે, અથવા તે બજારમાંથી નાણું મેળવતો હોય છે, એને મૂડી કહેવાય છે. તો ધંધાકીય મૂડીનો ખ્યાલ એ પ્રકારનો છે કે ધંધાની દ્રષ્ટિએ મૂડી એટલે અલગ શબ્દ છે કે ભાઈ ધંધાની જે અલગ અલગ જરૂરિયાતો છે એ પૂરી કરવા માટે જે નાણું મેળવવામાં આવે છે તેને મૂડી કહેવામાં આવે છે. કારણ કે ધંધાની અંદર જે મૂડી છે એ ધંધા માટે રક્ત સમાન છે. જેમ શરીરમાં રક્ત જોઈએ એમ ધંધામાં મૂડી જોઈએ. ધંધાને ટકાવી રાખવા માટે, ધંધાનો વિકાસ કરવા માટે, ધંધાને વિસ્તરણ પામવા માટે, આંતરરાષ્ટ્રીય બજારો મેળવવા માટે સતત ધંધાની અંદર મૂડી આવશ્યક છે. આજના ઔદ્યોગિક ક્રાંતિના જમાનાની અંદર કોઈ પણ ધંધો મૂડી વગર ચાલી શકતો નથી. જો ધંધાનો વિકાસ અને વિસ્તરણ કરાવવું હોય તો બહોળા પ્રમાણમાં મૂડીની આવશ્યકતા રહે છે. આંતરિક વેપાર હોય, આંતરરાષ્ટ્રીય વેપાર હોય, કોઈ પણ વેપાર માટે મૂડી એટલી જ આવશ્યક છે. તો જે ધંધો છે એ પણ ચલાવવા માટે મૂડી બહોળા પ્રમાણમાં આવશ્યક છે. આજે આપણે ધંધાના સ્વરૂપની વાત કરી રહ્યા છીએ, પરંતુ જો આપણે એ બાબત તરફ ધ્યાન દઈએ કે આપણું જે ઘર છે તે ચલાવવા માટે પણ આજે મૂડી આવશ્યક બની છે. જો ઘરની અંદર આવક વધારે હોય તો ઘર ચલાવવું સરળ બનતું હોય છે, પણ આપણે એ પણ જોયું છે કે જે લોકોની કમાણી આવક ઓછી હોય તેવા લોકો માટે ઘર ચલાવવું પણ કેટલું મુશ્કેલ છે. જો આવી નાની એવી જગ્યાએ પણ મૂડીની એટલી બધી આવશ્યકતા જણાવતી હોય ત્યારે જો ધંધાની દ્રષ્ટિએ આપણે જોઈએ કે જે ઔદ્યોગિક ક્રાંતિ પછી જે ધરખમ ફેરફારો થયા અને જે રીતે મૂડીની આવશ્યકતા જણાય તો આપણે અંદાજો લગાડી શકીએ કે કેટલી મૂડી આવશ્યક હશે. આજના કોઈ પણ ધંધાની અંદર ગમે તેવા પરિણામો આવી શકે છે, સકારાત્મક, નકારાત્મક, અને તેનો સામનો કરવા માટે મૂડી એ ખૂબ જ મહત્વપૂર્ણ ભાગ ભજવે છે. દરેક ધંધાની અંદર મૂડીની ભૂમિકા ખૂબ જ અહમ રહેલી છે. અને એટલા માટે આપણા પણ ચેપ્ટરનું નામ છે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો, અને આનો ખ્યાલ છે, કોન્સેપ્ટ છે આવે કે ભાઈ દરેક ધંધાઓ ચલાવવા માટે વધુમાં વધુ મૂડીની આવશ્યકતા રહે. અને આપણે જ્યારે એના સ્વરૂપોનો અભ્યાસ કરતા હતા પાર્ટ 1 અને પાર્ટ 2 ની અંદર, ત્યારે એ બાબત આપણે જોઈ પણ હતી કે એની મર્યાદાની અંદર પ્રથમ એ મુદ્દો આવતો કે મૂડીનો અભાવ. કારણ કે સમયના બદલાવ સાથે ધંધાના સ્વરૂપોમાં પણ બદલાવ આવ્યો, ધંધાની પદ્ધતિઓ બદલાણી, ધંધાની રીતભાત બદલાણી, અને ધંધો નાનો ન રહ્યો પરંતુ રાજ્ય કક્ષાએ, રાષ્ટ્ર કક્ષાએ અને વિશ્વ કક્ષાએ ફેલાણો. અને જ્યારે આવી રીતના ધંધાનું વિસ્તરણ થતું હોય અને ઝડપથી વિકાસ થઈ રહ્યો હોય તો તેની સાથે મૂડી પણ એટલી આવશ્યક બને છે. કોઈ પણ ધંધો આજે વિસ્તરણ પામી રહ્યો હોય, સાથે વિકાસ ઝડપથી થઈ રહ્યો હોય, અને જો એ ધંધા પાસે મૂડી ન હોય તો એનો વિકાસ અટકી જાય છે, એનું વિસ્તરણ થતું નથી. અને એટલા માટે ધંધાની અંદર મૂડી એ ખૂબ 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 અગત્યની બાબત છે. આપણે જે વિડીયો લેક્ચરની અંદર આગળ અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ તેની અંદર આપણને અલગ અલગ મૂડીના સ્વરૂપો અભ્યાસ થશે કે મૂડી છે કેટલા અલગ અલગ નામથી ઓળખાઈને ધંધાને મદદ કરતી હોય છે. પ્રથમ બાબત તો આપણે એ અભ્યાસ કરવો છે કે મૂડીની જરૂરિયાત શું છે ધંધા માટે. કોઈ પણ ધંધો એની જરૂરિયાત ધંધા માટે શું છે તો ખ્યાલનો અભ્યાસ જોયો, સમજો. હવે આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાત જોશું.
કે એવી કઈ જરૂરિયાતો છે ધંધાને અથવા ધંધાની મૂડીને કે જે મૂડી મેળવવી આવશ્યક છે. તો આપણે અલગ અલગ જે જરૂરિયાતો છે તેની આજે આપણે ચર્ચા કરશું અને જાણશું કે ધંધા એવી કઈ જરૂરિયાતો છે કે જે નિભાવવાની હોય છે. તો પ્રથમ ધંધાની જે જરૂરિયાતો છે એમાં જોઈએ કે ધંધાની પ્રથમ તો સ્થાપના માટે મહત્વપૂર્ણ બાબત સ્થાપના. આજે કોઈ પણ ધંધો તમારે સ્થાપવો હોય, તમારા મગજની અંદર વિચાર પણ આવે, જેને આપણે પ્રવર્તન કીધું. પ્રથમ વિચાર આવે મગજની અંદર અને જેને વિચાર આવે પ્રવર્તક કહેવાય. આપણે બાબત અભ્યાસ કરી ગયા. તો પ્રવર્તન મતલબ જ્યારે કોઈ ધંધાની સ્થાપનાનો વિચાર આવે કે મારે ધંધાની સ્થાપના કરવી છે, ત્યારે એની પાસે જો મૂડી ન હોય તો ત્યાં એ વિચાર ખતમ થઈ જાય છે, વિચાર આગળ નથી વધતો. તો કોઈ પણ એવો વ્યક્તિ હોય કે જેને જો ધંધાની સ્થાપનાનો પ્રથમ વિચાર આવે તો એને પહેલું પગથિયું મૂડી બાબતે વિચારવું. મૂડી વિના એ ધંધા વિશે ક્યારેય વિચારી શકતો નથી. તો પ્રથમ બાબત છે ધંધાની સ્થાપના માટે. ચલો સમજીએ કે ધંધાની સ્થાપના કરવા માટે એના મગજમાં વિચાર આવ્યો, મૂડી પણ છે. તો જ્યારે ધંધાની કોઈ સ્થાપના કરવાની હોય ત્યારે પ્રથમ તો અનેક પ્રકારના દસ્તાવેજો તૈયાર કરવા પડતા હોય છે. બે મહત્વપૂર્ણ દસ્તાવેજો આવેદન પત્ર અને નિયમન પત્ર પણ તૈયાર કરવાના હોય. તદુપરાંત આ બંને પત્રો તૈયાર કરવા માટે નિષ્ણાત લોકોની ફી પણ લાગુ પડતી હોય છે, કારણ કે કાયદાકીય રીતના એની સ્થાપના થતી હોય છે. તો કાયદાકીય રીતે નિષ્ણાત લોકોની ફી પણ ચૂકવવી પડતી હોય છે અને એ મોટી ફી હોય છે. તો સ્થાપના સમયે અનેક પ્રકારના દસ્તાવેજો કરવા માટે ફી ચૂકવવાની હોય, ખર્ચા કરવા પડતા હોય, નિષ્ણાતોની ફી ચૂકવવી પડતી હોય છે. ત્યાર પછી મેં કીધું એમ કે રજિસ્ટર ફોરમ પાસે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું. તો રજિસ્ટ્રેશન ફોરમ પાસે જ્યારે આપણે એનું રજિસ્ટ્રેશન કરાવવાનું હોય છે તે સમયે પણ આપણે નોંધણી ફી ચૂકવવાની હોય છે. તો ધંધાની સ્થાપનાની જે એક પ્રોસેસ છે, પ્રક્રિયા છે, તેની અંદર વિશેષ રીતના અનેક પ્રકારની ફી અને ખર્ચાઓ સામેલ હોય છે. તો પેલી તો મૂડીની એ જ જરૂરિયાત છે કે સ્થાપના ન થાય ધંધો આગળ ન ચાલે. ધંધાની સ્થાપના આવશ્યક છે. ધંધો નાખ્યા વિના ધંધો ચલાવવો કેમ? તો પ્રથમ એ બાબત છે કે ધંધાની જ્યારે સ્થાપના કરવાની હોય તે સમયે મૂડીની જરૂરિયાત રહે. બરોબર છે. તો અનેક પ્રકારના દસ્તાવેજો, નિષ્ણાતોની ફી, નોંધણી ફી વગેરે ચૂકવવા માટે મૂડીની આવશ્યકતા રહેતી હોય છે. આ પ્રથમ બાબત કે ધંધાની સ્થાપના કરીએ તે સમય. પછી બીજું છે કે સ્થિર મિલકતોની ખરીદી માટે. હવે કેવું બને છે? ઇન કેસ કોઈ પણ વ્યક્તિ છે એ સ્થાપના કરી નાખે, પણ ધંધા પાસે એની પોતાની મિલકત ન હોય તો ધંધો ચલાવવો કેમ? બે પ્રકારની મિલકત હોય, ચાલુ મિલકતો હોય અને સ્થિર મિલકતો હોય. તો મહત્વની વાત એ છે કે જ્યારે આપણે કોઈ ધંધો ચાલુ કરવા જઈ રહ્યા હોઈએ તે સમયે ધંધાની મિલકતો અગત્યનો ભાગ ભજવે છે, અહમ ભૂમિકા ભજવે છે. તો હવે વાત એ રહી કે સ્થિર મિલકતોની ખરીદી માટે પણ મૂડીની જરૂરિયાત રહે. તેના વિના મૂડી ન હોય તો સ્થિર મિલકતો ખરીદી શકાતી નથી. બીજી તરફ કે ચાલુ મિલકતો પણ એટલી અગત્યની છે. તો જ્યારે આપણે કોઈ ધંધાની શરૂઆત કરવા જઈ રહ્યા હોઈએ તો સ્થિર મિલકતોની ખરીદી કરવા માટે પણ મૂડીની જરૂરિયાત રહે છે. તો
જોઈએ તેવી સ્થિર મિલકતો આવેલી હોય તો દાખલા તરીકે સમજીએ કે જમીન. હવે જો જમીન, મકાન, યંત્રો અને વાહનો આ એવી મિલકતો છે કે જેની અંદર લાંબા ગાળાના ફેરફારો છે. જમીન, મકાન, યંત્રો અને વાહનો આ લાંબા ગાળાના સાધનો કહેવાય છે. તો જે સાધનોની અંદર ટૂંકા ગાળાની અંદર ફેરફાર કરવા અશક્ય હોય એવા સાધનોને લાંબા ગાળાના સાધનો કહેવાય. તો એ લાંબા ગાળાના સાધનો છે જમીન, મકાન, યંત્રો અને વાહનો. તો જે લાંબા ગાળાના સાધનો હોય તેને સ્થિર મિલકત કહેવામાં આવે છે. મતલબ કે એની અંદર તમે ટૂંકા ગાળાની અંદર કોઈ ફેરફાર કરી શકતા નથી હોતા, શોર્ટ ટાઈમની અંદર. તો જે સ્થિર મિલકત છે એને લાંબા ગાળાના સાધનો તરીકે ઓળખવામાં આવે. કે જે લાંબા ગાળાના સાધનો છે તેને સ્થિર મિલકત તરીકે ઓળખવામાં આવે. તો બીજી મૂડીની જરૂરિયાત શું છે ધંધા માટે? તો કે સ્થિર મિલકતોની ખરીદી કરવી. હવે ઇનકેસ કોઈ વ્યક્તિને એવો વિચાર આવી ગયો કે મારે એક કંપની બનાવવી છે અથવા મારે એક ફેક્ટરી બનાવવી છે, તો પ્રથમ બાબત તો એ રહેશે કે એને જમીન ખરીદવી પડશે, નકર સ્થાપના ક્યાં કરશે? ઇનકેસ કાયદાકીય પ્રોસેસ એને પૂરી કરી નાખી, એને ફોર્મ પણ મળી ગયું, એને નોંધાવી પણ દીધું, પરમિશન મળી ગઈ, પણ મહત્વની વાત એ પછી રહેશે કે એને કોઈ જમીન ગોતવી પડશે કે ત્યાં એ સ્થાપના કરી શકશે. તો પ્રથમ તો એને જમીનની ખરીદી કરવા માટે મૂડી જોશે. જમીનની ખરીદી કર્યા પછી ત્યાં એને કંપની ઊભી કરવી પડશે અથવા ફેક્ટરી ઊભી કરવી પડશે, એટલે કે મકાન બનાવવું પડશે. બરોબર, આપણે અહીંયા વાણિજ્યની બાબતમાં એને મકાન કીધું છે, જેને આપણે કંપની, ફેક્ટરી તરીકે ઓળખતા હોઈએ. તો એને મકાન બનાવવું પડશે. મકાન કઈ થોડી મૂડીમાં તો બને નહીં, જમીન કઈ થોડી મૂડીમાં આવે નહીં. તો જમીન છે, મકાન છે, પછી એની ઉપર મોટા મોટા આધુનિક યંત્રો મૂકવા પડશે મકાનની અંદર, અને ટ્રાન્સપોર્ટેશન માટે વાહન, તો વાહન વ્યવહારની સગવડતા ઊભી કરવી પડશે. તો વાહન પણ એવી વસ્તુ છે કે એકવાર લીધું પછી એને શોર્ટ ટાઈમમાં વેચી ન શકાય, ખરીદી ન શકાય, લાંબા ગાળાની વસ્તુ છે. તો જે કઈ કંપનીને જોતા વાહનો હશે, જે કંપનીને સહાય કરતા હશે, મદદ કરતા હશે, તો આ બધી એવી મિલકતો છે કે એને તમે ટૂંકા ગાળામાં બદલી ન શકો, ફેરબદલ ન થાય. તો આ તમામે તમામ મિલકતો એવી છે કે જે સ્થિર છે અને આના માટે ખૂબ જ વધુ મૂડીની આવશ્યકતા રહેતી હોય છે અને લાંબા ગાળાનું કહેવાય છે. લોંગ ટર્મ માટેની આ બધી એસેટ હોય છે. તો આની ખરીદી કરવા માટે પણ મૂડીની જરૂરિયાત રહેશે. તો પ્રથમ સ્થાપના કરવા માટે અને ત્યાર પછી સ્થિર મિલકતો માટે આ બે જગ્યાએ મૂડીની આવશ્યકતા રહેશે. પછી ત્રીજી છે કે ચાલુ મિલકતો માટે. તો ચાલુ મિલકતોની અંદર આપણે જોઈએ કે કઈ કઈ બાબત આવે. કાચો માલ આવે, ત્યાર પછી વેતન આવે. બરોબર, વેતનને આપણે બીજી રીતના કેવું હોય તો મજૂરી પણ કહી શકીએ. તો કાચો માલ છે, વેતન છે, જે ખાસ કરીને ટૂંકા ગાળા માટે બનતી હોય છે. પછી છે વેતન એટલે મજૂરી થઈ જશે. પછી છે વેપારને મદદ કરતી સેવા. જે કોઈ દાખલા કે વખાર છે, વખાર અથવા દાખલા તરીકે લઈ લો કે વીમો છે, બરોબર, જે વેપારને બધી સેવાઓ મદદ કરે છે. અહીંયા આપણે વાહનો લઈ લીધા, અહીંયા આપણે સંદેશા વ્યવહાર પણ લઈ શકીએ, દાખલા કે ટેલિફોનિક બિલ, વીજળી, બરોબર. તો આ બધી વસ્તુ ચાલુ મિલકતો કહેવાય. તો ચાલુ મિલકતો છે એના માટે આપણે ટૂંકા ગાળાની મૂડી જોઈએ.
બરોબર છે. આની અંદર આપણે જોશે ટૂંકા ગાળાની. તો કાચો માલ છે, વેતન છે, વેપારને મદદ કરતી અનેક સેવાઓ છે કે જે કંપનીની મિલકત હોય, તો આવી જે મિલકતો છે તે ચાલુ મિલકતો કહેવાય, કારણ કે એ ટૂંકા ગાળા માટેની હોય છે. અને ટૂંકા ગાળાની મિલકતો એવી હોય કે તેની અંદર તમે ઝડપથી ફેરફારો કરી પણ શકો. દાખલા તરીકે મજૂરોને જે વેતન ચૂકવાય છે, વેતન વધઘટ થઈ શકે, ટૂંકા ગાળા માટે છે. કે આજે તમે વધારે મજૂર રાખશો તો મજૂરી વધારે આપવી પડશે, કદાચ કંપનીની પરિસ્થિતિ બગડી, નબળી પડી તો મજૂરો ઘટાડી દો તો મજૂરી ઓછી આપવી પડે. તો આમાં તમે શોર્ટ ટાઈમની અંદર ફેરફાર કરી શકો. કાચો માલ છે, એટલે તમે પ્રોડક્શન છે એ વધારે કરો તો કાચો માલ વધારે જોઈએ, પ્રોડક્શન તમે ઓછું કરી નાખો તો કાચો માલ તમારે ઓછો જોઈએ. તો આ બધી વસ્તુ એવી છે કે એની અંદર તમે ટૂંકા ગાળાની અંદર તમે ઝડપથી ફેરફાર કરી શકો છો. પણ જ્યારે કોઈ સ્થિર મિલકત હોય એની અંદર ઝડપી ફેરફાર કરવા મુશ્કેલ છે. ફોર એક્ઝામ્પલ, કદાચ તમે જમીન આજે એક જગ્યાએ લીધી ને હવે તમે એમ કહો કે મારે અહીંયા જમીન નથી બનાવ, આ વિસ્તારમાં નથી જમીન લેવી, મારે બીજે જમીન લેવી છે. ઓલરેડી તમે જમીન લઈ ચૂક્યા છો, બીજે તમે નહીં લઈ શકો, કારણ કે ખૂબ કિંમતી હોય છે, મોંઘી હોય છે. એટલે એ એક એવી મિલકતો છે કે એમાં તમે ઝડપથી ફેરફાર ન કરી શકો, ટૂંકા ગાળામાં ન કરી શકો. પરંતુ આ બધી મિલકત એવી છે કે એને તમે ટૂંકા ગાળામાં પણ ફેરફાર કરી શકો છો. તો આ બધી છે જે ચાલુ મિલકતો કહેવાય, જેની અંદર તમે ટૂંકા ગાળાની અંદર પણ ફેરફાર કરી શકો છો. પછી જે ધંધાના આધુનિકીકરણ અને વિસ્તરણ માટે, તો મેં તમને કીધું એમ કે જ્યારે કોઈ ધંધો પહેલા પ્રાદેશિક કક્ષાએ હોય, ત્યાંથી પછી રાષ્ટ્રીય લેવલે જાય અને ત્યાંથી પછી આંતરરાષ્ટ્રીય લેવલે જાય. આ ત્રણ કક્ષામાં ધંધો વેચાયેલો હોય. કોઈ પણ ધંધો, આંતરિક વેપાર લઈ લો કે આંતરરાષ્ટ્રીય વેપાર. તો આંતરિક વેપાર છે એ પેલા પ્રાદેશિક કક્ષાએ હોય, પણ આંતરરાષ્ટ્રીય વેપાર છે એ રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય કક્ષાએ. તો કોઈ પણ ધંધો છે એનું તમારે જયારે વિસ્તરણ પામવું છે તો ધંધો વિસ્તરણ ત્રણ રીતના પામે. પ્રથમ એ પ્રાદેશિક કક્ષાએ રહે, જેની અંદર કોઈ ગામડું છે, શહેર છે, જિલ્લો છે, એની અંદર કામ કરતો. પછી રાષ્ટ્રીય કક્ષાએ જાય અને અંતમાં આંતરરાષ્ટ્રીય કક્ષાએ પહોંચે. તો આવી રીતના ધંધાનું વિસ્તરણ થાય. તો સ્વાભાવિક છે કે જ્યારે કોઈ ધંધો પ્રાદેશિક કક્ષાએ હોય ત્યારે મૂડીની જરૂરત તે પ્રમાણે હોય. પણ ધંધાનું જેમ જેમ આધુનિકીકરણ બનતું જાય, ધંધો છે, મેં તમને કીધું એમ કે અત્યારે આધુનિક યંત્રો આવી ગયા, બીજું આવી ગયું નિષ્ણાંતો, ત્રીજું આવી ગયું વિશિષ્ટીકરણ, ચોથું આવી ગયું શ્રમ વિભાજન. તો આ બધું આધુનિકીકરણ કહેવાય. બરોબર, કે આધુનિકતા આવી ગઈ ધીમે ધીમે. તો જે આધુનિકતા આવી એની અંદર આધુનિક યંત્રો આવ્યા, નિષ્ણાંતો આવ્યા, બરોબર. અત્યારે એક્સપર્ટ લોકો આવી ગયા કે તમને એની માહિતી મળે. વિશિષ્ટીકરણ થઈ ગયું, પેલા બધા સાથે મળીને કામ કરતા, હવે ટેકનોલોજીના માધ્યમથી કામ કરે છે. અને શ્રમ વિભાજન આવી ગયું. તો આ ચાર એવી મહત્વપૂર્ણ બાબત છે કે જેની અંદર આધુનિકીકરણ આવ્યું. આ આધુનિકીકરણ અને એક આ વિસ્તરણ, કે પ્રાદેશિક કક્ષાએ, રાષ્ટ્રીય કક્ષાએ, આંતરરાષ્ટ્રીય કક્ષાએ આવી રીતના ધંધો છે એ વિસ્તરણ પામે. તો જ્યારે ધંધાની અંદર આધુનિકીકરણ આવતું જાય એમ એમ ધંધાની મૂડીની જરૂરિયાત વધતી જાય. એમ આ પણ કક્ષા એવી છે કે એની અંદર ધીમે ધીમે તમે આગળ વધો એટલે મૂડી વધે, એટલે કે નાણું તમારે વધારે જોઈએ. તો આ બે એવી બાબતો છે કે જેની અંદર ધંધો છે એ જ્યારે આધુનિકીકરણ પામતો હોય, વિસ્તરણ પામતો હોય, તેવા સમયે ધંધાએ પોતાએ મૂડીની જરૂરિયાત વધતી જાય છે. તો આ એક ખૂબ અગત્યની બાબત છે કે ધંધાનું આધુનિકીકરણ થયું અને વિસ્તરણ થતું ગયું, તેવી રીતના મૂડીની જરૂરિયાત વધતી ગઈ. અને અંતિમ જરૂરિયાત છે એ છે આકસ્મિક જરૂરિયાત.
હવે સમજો કે આકસ્મિક જરૂરિયાત, આકસ્મિકનો મતલબ એમ થાય કે ઇમિડિયેટલી, ઝડપથી, તરત. તો ક્યારેક મૂડી છે એ ધંધાની અંદર એવું પણ ભાગ ભજવતી હોય છે કે ક્યારેક એને આકસ્મિક જરૂરત ઊભી થઈ જાય, તાત્કાલિક, જેને આપણે કહીએ. તો દાખલા તરીકે કર્મચારીઓ હડતાલ પાડે, કર્મચારીઓની માંગ છે કે અમારામાં પગાર વધારો કરો અથવા વેતન વધારાની માંગણી કરે. તો વેતન વધારાની માંગણી છે એ તમામ કર્મચારીઓ જ્યારે કરતા હોય ત્યારે કંપની માથે મૂડીની જરૂરત ઊભી થતી હોય છે. આજે કર્મચારીઓનો 300 રૂપિયા પગાર છે ને 350 ની માંગણી કરે પ્રતિ એક કર્મચારી, તો કંપનીની અંદર તો કર્મચારીઓ ઘણા બધા હોય, તો દરેકની તમે કેલ્ક્યુલેટ કરો એટલે કંપનીનો ઓવરઓલ વેતન વધારો થયો, એટલે વધુ મૂડીની જરૂર રહી. પહેલા પગાર ચૂકવણી થતી એની કરતા પગાર ચૂકવણી વધારે કરવી પડે. અને કર્મચારીઓ હડતાલ ક્યારે પાડે એ કાંઈ નક્કી હોય નહીં. તે લોકોની માંગણી થાય એટલે કંપનીએ પૂરી કરવી પડે. તો આ એવી જરૂરિયાત છે કે જેનો અગાઉથી અંદાજો ન આવે કે ક્યારે કર્મચારીઓ હડતાલ પાડશે, કારણ કે એનું પણ એક સંગઠન હોય છે. તો કંપની માટે જે આફત આવી એને પૂરી કરવા માટે કંપનીએ મૂડીની જરૂરત પડે, મૂડી જોઈએ. પછી છે આફત, દાખલા કુદરતી કોઈ પણ આફત આવી જાય, પૂર આવી ગયું, સુનામી આવી ગયો, ધરતીકંપ આવી ગયો, કોઈ એવા વિસ્તારો જ્યાં જ્વાળામુખી ફાટતા હોય, તો આ બધી કુદરતી છે. અમુક જગ્યાએ ભૂસ્ખલન થતું હોય, કુદરતી છે. વાવાઝોડું આવું, તો આ બધી વસ્તુ કુદરતી છે. માનવીય રીતના આવે પણ વધારે કુદરતી રીતના પણ આવી શકે. તો આ બધી એવી વસ્તુ છે કે એની અંદર કંપનીઓ સામે મુશ્કેલી આવે છે, કંપનીને ભારેખમ નુકસાની જાય છે. અને જો કંપની એ નુકસાની પૂરી ન કરે તો કંપનીને વધુ નુકસાની જાય. તો એવો સમયગાળો છે કે જેની અંદર એને આફત આવી તો કંપનીએ મૂડી જોઈએ, મૂડીની જરૂરત ઊભી થાય. પછી મહત્વની બાબત છે વેપાર ચક્ર. વેપાર ચક્રની અંદર બે વસ્તુ થાય, કાં તેજી આવે કાં મંદી આવે. તો તેજી મંદી પણ કંપની માટે મૂડીની જરૂરત ઊભી કરી નાખે. તેજીના સમયમાં વધુ ઉત્પાદન કરવું પડે, વધુ કાચો માલ જોઈએ. તો વધુ કાચો માલ મેળવવા માટે શું કરે કંપની છે એ વધારે મૂડી રોકવી પડે. મંદીની અંદર કંપનીએ ટકવા માટે મૂડી જોઈએ, કારણ કે દરેક ખર્ચાઓને પહોંચી ન વળે, કારણ કે એટલો એને નફો ન થતો હોય. તો વેપાર ચક્ર પણ એવું છે કે જેને તેજી મંદીનું ચક્ર કહેવાય. તેની અંદર કંપનીને પણ મોટા પ્રમાણની અંદર જોઈએ. અને છેલ્લું છે સરકારની નીતિ, અણધાર્યા ફેરફાર. સરકાર છે ગમે ત્યારે ગમે તેવા ફેરફાર કરી શકે ઔદ્યોગિક નીતિની અંદર. તો કદાચ સરકાર દ્વારા કરવેરામાં વધારો કરવામાં આવ્યો હોય તો વધુ ટેક્સ ચૂકવવો પડે, તો વધુ મૂડી જોઈએ. કમાણી એટલી ને એટલી રહી પણ કરવેરા વધી જાય, 20 ના 25 થઈ જાય તો કંપનીને મૂડીની જરૂરત ઊભી થાય. તો આવી રીતના કંપની છે તેને અલગ અલગ મૂડીની જરૂરિયાત રહેતી હોય છે. અને આ મૂડીની જરૂરિયાત પૂરી કરવા માટે તેણે ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનો જોઈએ. પ્રાપ્તિ સ્થાન એટલે ક્યાંથી મેળવી શકાય, એ કંપની માટે મહત્વની વસ્તુ છે. તો આ હતો આપણો ધંધાકીય મૂડીના પ્રાપ્તિ સ્થાનનો પહેલો લેક્ચર, કે જેની અંદર આપણે ધંધાકીય મૂડીની જરૂરિયાત જોઈ કે ભાઈ કેવા પ્રકારે ધંધો છે એને અલગ અલગ મૂડીની જરૂરત રહેતી હોય છે. ખાસ કરીને સ્થાપના કરવા માટે, સ્થિર મિલકતો ખરીદવા માટે, ચાલુ મિલકતો ખરીદવા માટે, ધંધાનું આધુનિકીકરણ અને વિસ્તરણ કરવા માટે, અને ઉપરાંત કોઈ એવી આકસ્મિક જરૂરિયાત ઊભી થાય ત્યારે પણ ધંધો છે તેને મૂડીની આવશ્યકતા રહેતી હોય છે. તો આ બધી એવી વસ્તુ છે કે ધંધાને મૂડીની જરૂરિયાત રહે, અને આના માટે ધંધાએ એના પ્રાપ્તિ સ્થાનો મેળવવા પડે. એટલે ઔદ્યોગિક ક્રાંતિ પછી ધંધાના પ્રાપ્તિ સ્થાનો છે એ અસ્તિત્વમાં આવ્યા અને ત્યાંથી કંપની છે તે મૂડી મેળવવા લાગી. અને મૂડીનો જે અભાવ હતો, મૂડીની જે ખામી હતી, મર્યાદા હતી, એ દૂર કરવામાં આવી. અને આવી આવનારા ચેપ્ટરની અંદર આપણે જોશું કે ધંધો કેવી રીતના કઈ કઈ જગ્યાએથી મૂડી મેળવે છે. તો
આ હતી એની મહત્વપૂર્ણ જરૂરિયાતો